વોટ લેવા આવે ત્યારે શું કહીને આવે? હિન્દુ છો તમે, હિન્દુ છો, સમજાય ને? પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને XYZ જે સંસ્થા હોય તે, ત્યારે પણ તમે હિન્દુ છો. પછી સેવા, બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે, કેટલા? અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષ થઈ જાય. એવો મોક્ષ જો ભાડમાં સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે. અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે, ત્યારે તમે હિન્દુ નથી. એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું. અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલાય. જો ઈ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચડ્યો છે, આમથી આમ આટલી બધી દોડાદોડી કરવી પડે. એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટરો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપી સેન્ટર શું છે, એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો.